નમસ્કાર દર્શક મિત્રો, જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ચોમાસુ વાવેતરમાં ભારે નુકસાની જતા ખેડૂતો ચિંતિત બન્યા। ખેતરમાં પડેલા મગફળીના પાથરાઓ વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતે કરેલ મહેનત એળે ગઈ। મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જુઓ આ રિપોર્ટમાં। હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો। વરસાદની આગાહીને લઈને વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે પણ ધોધમાર વરસાદ પડતા ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતરોમાં ઊભા રહેલ મગફળીના પાકને ભારે નુકસાન। મગફળીના પાથરાઓ વરસાદી પાણીમાં પલળી ગયા। મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિત ખેડૂતોની મહેનત વરસાદને લઈને એળે ગઈ। ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। અમરેલી જિલ્લા છેલ્લા 6-7 દિવસથી સતત વરાપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા। ખેડૂતોને આશા હતી કે આ મગફળીના ભાવ સારા મળશે, પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલ તમામ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે। વરસાદના પાણીમાં પલળી ગયેલ મગફળી હવે કોઈ કામની નથી રહી। માલ ઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી। આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડતા કપાસ, મગફળી સહિત અન્ય ખેત પેદાશોમાં આ વર્ષે ખૂબ ફાયદો થયેલ છે, પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડી જતા અને ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક બગડી ગયો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર નુકસાનીનું સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ કરવામાં આવી। રિપોર્ટર રાજુ કારિયા, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, વડિયા, અમરેલી। ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડિયા, કુકાવા વડિયા તાલુકાના પ્રમુખ, આજે અમારા ઢુંડિયા પીપળિયાની અંદર સાહેબ ગઈ 5/9/2024 બપોર પછીનો 4 થી 6 નો વરસાદ અનળાધાર વરસવાથી જે આજ અમારે ખેડૂને મગફળી જે વાવેલી હતી એ મગફળી ઉપાડીને અને કમ્પ્લીટ પાથરા તૈયાર કરેલા હતા। આજ એને વરસાદને હિસાબે આજ એ લોકોની એવી પોઝિશન થઈ ગઈ છે કે તમે આજ ખેડૂને 1 રૂપિયાનું વળતર આવે એમ નથી। આજ એને ખર્ચો કરવા માટે સમજી લો 15-15 હજારનો ખર્ચો કરેલો છે વીઘે, અને આજે વીઘે એને કાંઈ હાથમાં આવવાનું નથી। ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની। તો સરકાર શ્રીને જેમ બને વહેલી તકે સર્વે કરવા વિનંતી છે। અમે આજ TV9 ના માધ્યમથી આજ અમે સરકાર શ્રી લગીન આ મેસેજ પુગાડવા અમે વિનંતી કરીએ છીએ, કારણ કે આજ ખેડૂતનો દીકરો છે એ આજે સમજી લેજો કે આકાશી રોજી ધરાવે છે। જો શિયાળો, ઉનાળો અને ચોમાસું આજ બધું વળતર બધી વાવેતર કરે છે, પણ સમજી લેજો કે એને વળતર આપવું ન આપવું કુદરતના હાથની વાત છે। આજ નોકરી કરતો હોય, નોકરી હતો અને 30 દિવસનો મહિનો ફાઇનલ પગાર સાહેબ મળે છે, તો ખેડૂતના દીકરાને હું વાક છે તો ક્યારેક એની બરબાદી બેહી જાય છે, તો ખેડૂતો આત્મહત્યા કરે છે। આત્મહત્યા હું કામે કરવા જાય છે કે એની પણ બિચારા પાસે કોઈ ખાવાની કે ગદરવાની કોઈ આજે એની ક્ષમતા કુદરતે આપી નથી। એ માટે તો જેમ બને એમ સરકાર શ્રીને વિનંતી છે કે જેમ બને એમ તાત્કાલિક ધ્યાન દોરવા વિનંતી છે, કારણ કે બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે નથી આવતા। આજે 15 દી પછી સર્વે કરવા, તો ખેડૂતે ખેતર ખાલી તો ન રાખે, એ સાફ કરીને અને વાવેતર કરવાની તૈયારી કરે, તો એ સ્થિતિ પર સર્વે કરવા, તો પછી ખેતરમાં હોય હું તો સરકાર શ્રીને એ આપો કે ભાઈ પ્રૂફ કરીને અમે ફોટોગ્રાફ મોકલીએ તો એનું તમે માન્યતા રાખો। બસ આટલી અમારી ખેડૂત પ્રત્યે વિનંતી કરવામાં આવે છે। મારું નામ છે જગદીશભાઈ ડાયાભાઈ ગુણા, ગામ ઢુંડિયા પીપળિયા। આ 6-7 દિવસ ત્યાં તડકો હતો એટલે મેં આ માંડવી ઉપાડી હતી, ઉગવા માંડી હતી, અને ઉપાડી એટલે આ વરસાદ આવ્યો બહુ, પાથરાને ડૂબતો જતો તો એવો વરસાદ બહુ આવ્યો, અને આ બાટી ગઈ છે। હવે આમાં કાંઈ થાય એવું જ નથી ઢોર માટે કાંઈ નાખા જેવું કે નથી અમારે કાંઈ લીધા જેવું, આમાં હાવ બાટી ગયું છે। અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે। હવે આમાં કાંઈ નથી થાય એમાં, અને બહાર કાઢીએ તો આમાં હવે કાંઈ હાથમાં આવે એવું છે નહીં કાંઈ, તો એમાં મજૂરી પણ સડે એમ છે। ઢોરને કાંઈ હવે નાખા જેવું નથી। હવે ઢોર રાખવા એ કેમ ન રાખવા એ હવે જોવાય એવું નથી। 80 થી 90% બધા માંડવી ઉપાડ નાખી, 10-10, 15-15 વીઘાની આ માંડવી વાવેલી છે, અને પોઝિશન બધાની આ જ પરિસ્થિતિ છે। સરકાર જો આમાં કંઈક હવે પગલાં ભરે તો કંઈક અમારું નિવારણ થાય। હવે બસ એટલું જ તમને વિનંતી છે। હર્ષુભાઈ બચુભાઈ પટોળિયા અને તાલુકો કુકાવા વડિયા
જિલ્લો અમરેલી, ગામ ઢુંડિયા પીપળિયા. અમારો મુખ્ય મુદ્દો છે આ માંડવી હળી ગઈ 39 નંબર. જમીનમાં રહ્યા તો ઉગી જાય છે ને બારી કાઢી તો આ વાતાવરણના હિસાબે ખરાબ પોઝિશન થઈને આ બધું હળી જ ગયું. હવે બહાર કાઢવાના ખર્ચો લાગે એમ છે અને ખર્ચાના પૈસા તો છે નહીં આપણી પાસે હાજરમાં. તો હવે કરવાનું આ પશુઓનો ઘાસચારો વહી ગયો. હવે પશુ કદાચ વેચી નાખવાના હતા, ખવડાવવું લેવાના તો પૈસા છે નહીં. અને એ છતાંય આ વસ્તુ બહુ ખરાબ છે અને લગભગ ગામમાં 80-90% પોઝિશન બધાને થઈ છે. માંડવીનો મુદ્દો જ એવડો છે અને આ વસ્તુ જ એવડી છે. અને વડિયા ગામમાં આજુબાજુના વિસ્તારમાં બધીએ વરસાદ આવો પડેલો છે. આ વસ્તુ બધી હવે આનું કરવું હું, જો સરકારશ્રી આમાં કંઈક ધ્યાન આપે અને આ મુદ્દો આગળ લઈ જાય અને કોઈ ખેડૂતની વારે આવે તો જ આ વસ્તુનો ઉકેલ થાય. થોડું ઘણું નહીં તો આ મજૂરી ખર્ચો ને આંતે જો ₹100 આપે તો થાય. બાકી તો હવે કરવાનું હું, આ મેઇન મુદ્દો અમારો આ છે.